નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના શુક્લતીર્થની યાત્રામાં રેત માફિયાઓના પાપે દેવ દિવાળીએ જ 3 જિંદગી ડૂબી. વેજલપુરના પિતા પુત્ર સહિત અન્ય એક બાળક ડૂબી જતા આક્રાંત છવાયો. કાર્તિકી પૂનમે તર્પણની વિધિ બાદ નદીમાં પિંડદાન કરવા જતા ઘટના ઘટી. નર્મદા નદીમાં રેત માફિયાઓ દ્વારા બેફામ ખનન સામે ભભૂકતો રોષ. મિસ્ત્રી સમાજે ગ્રામ પંચાયત, પોલીસ, ખાણ ખનીજ અને જિલ્લા વહીવટી તંત્ર કાર્યવાહી કરે એવો રોષ વ્યક્ત કર્યો. ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની 2 ઘટનામાં 4ના મોત, જ્યારે 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. આજે જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ. ભરૂચ, અંકલેશ્વર સહિત વાલિયામાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. પૂર્વ ધારાસભ્ય નેતા છોટુ વસાવાએ બિરસા મુંડાને ભારત રત્ન આપવાની માંગ કરી. શુક્લતીર્થમાં દેવ દિવાળીએ નર્મદા કિનારે હજારો શ્રદ્ધાળુઓનું સ્નાન અને તર્પણ. કાર્તિકી પૂર્ણિમાએ તર્પણ વિધિનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓએ પિતૃ તર્પણ, નારાયણ બલિ, કાલસર્પ સહિતની વિધિમાં જોડાયા. ભરૂચના ઐતિહાસિક શુક્લતીર્થની યાત્રામાં દેવ દિવાળીના દિવસે જ તર્પણ બાદ નર્મદા નદીમાં પિંડદાન કરવા જતા વેજલપુરના પિતા પુત્ર સહિત 3 લોકો ડૂબી જતા ભારે ગમગીની ફેલાઈ છે. ભરૂચમાં દેવ દિવાળીનો દિવસ ગોઝારો બની રહ્યો હતો, જ્યાં 2 માર્ગ અકસ્માતમાં 4 વ્યક્તિના મૃત્યુની ઘટના સવારે ઘટી. ત્યાં જ શુક્લતીર્થની યાત્રામાં નર્મદા નદીમાં 3 લોકો ડૂબી જતા દેકારો મચી ગયો. ભરૂચના વેજલપુર વિસ્તારમાં નિઝામવાડીમાં રહેતા મિસ્ત્રી પરિવારો કાર્તિકી પૂનમને લઈને રિક્ષામાં શુક્લતીર્થ ગયા હતા, જ્યાં તેઓના પરિવારના મૃત સભ્યોની તર્પણ વિધિ પૂર્ણ કર્યા બાદ પિંડદાન અને ફૂલ અર્પણ કરવા માટે નર્મદા નદીમાં જઈ રહ્યા હતા. પૂજાની સામગ્રી લઈ પિતા, પુત્ર અને એક બાળક નદીના પાણીમાં જતા એકાએક ઊંડા ખાડામાં ગરક થઈ ગયું હતું. કિનારે રહેલ પરિવારની મહિલા અને દીકરીઓની બુમરાણથી આસપાસ રહેલી ભીડ કિનારે દોડી ગઈ હતી. જોકે રેત માફિયાઓએ ખોદેલા ઊંડા ખાડામાં 3 લોકો ગરક થઈ જતા સ્થળ પર હાજર તરવૈયાઓ અને ભરૂચ ફાયર બ્રિગેડના લશ્કરોએ શોધખોળ આરંભી હતી. ઘટનાને લઈ પરિવારજનોના આક્રાંત વચ્ચે કિનારે લોકોની ભારે ભીડ વચ્ચે પોલીસ કાફલો ઉમટી પડ્યો હતો. ભારે શોધખોળ બાદ 9 વર્ષીય એક બાળક દિશાંત જીતેન્દ્રભાઈ મિસ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે પિતા વસંતભાઈ અને પુત્ર બિનિત મિસ્ત્રીની કોઈ ભાળ મળી નથી. દિશાંતના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા વેજલપુર સહિતના વિસ્તારોમાંથી ખારવા સમાજ ઉમટી પડ્યો હતો. રેત માફિયાઓના કારણે નદીમાં 3 જિંદગી ડૂબી હોવાના કલ્પાંતથી દેવ દિવાળીએ જ નર્મદા નદી કાંઠો અને સિવિલ હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે ઉપર હાંસોટના શેરા ગામ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલ એક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાતા કારમાં સવાર 3 યુવાનોના મોત નીપજ્યા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે ઉપર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા, જ્યારે અન્ય એક યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આમ અકસ્માતની આ ઘટનામાં કુલ 3 લોકોના મોત નીપજ્યા હતા. ભાવનગરના ભરતનગરમાં આવેલ અર્બન સોસાયટીમાં રહેતા 20 વર્ષીય મહાવીર અગ્રવાલ તેમના 2 મિત્રો 20 વર્ષીય મિતેશ ચાવડા અને 26 વર્ષીય ચેતન ભટ્ટી સાથે સુરત ગયા હતા. સુરતથી પરત ભાવનગર જતી વખતે હાંસોટના શેરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહાવીર અગ્રવાલની સગાઈ હોય તેઓ સુરત મિત્રો સાથે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. શુક્લતીર્થમાં કાર્તિકી પૂર્ણિમાએ નર્મદા નદી કિનારે તર્પણ વિધિનું વિશેષ મહત્વ હોવાથી હજારો શ્રદ્ધાળુઓ સામૂહિક પૂજા વિધિમાં જોડાયા. શુક્લતીર્થની અતિ પૌરાણિક યાત્રામાં દેવ દિવાળીએ દર્શન સાથે નર્મદા સ્નાન અને તર્પણનું સવિશેષ મહત્વ રહેલું છે. શુક્લતીર્થમાં દેવ દિવાળીએ પિંડદાન અને તર્પણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ સાથે પિતૃઓ તૃપ્ત થતા હોય, ત્યારે શુક્રવારે મળસ્કે જ લોકો સામૂહિક પૂજન વિધિ માટે ઉમટી પડ્યા હતા. ભૂદેવો દ્વારા પિતૃ તર્પણ, નારાયણ બલિ, કાલસર્પ સહિતની વિધિ કરાવવામાં આવી હતી. આજે કાર્તક સુદ પૂનમ અને શુક્રવાર છે. નર્મદા પુરાણમાં અને નર્મદા બાવનીમાં લખેલું છે કે કાર્તકી પૂનમે મેળો ભરાય, શુક્લેશ્વરના દર્શન થાય.
શુક્લ તીર્થમાં શ્રાદ્ધ થાય, પિતૃઓનો મોક્ષ જ થાય. તમે મોબાઈલમાં સર્ચ મારતો તો શુક્લ તીર્થ ગયા કરતાં પણ મોટું તીર્થ ક્ષેત્ર છે. તો શુક્લ તીર્થમાં કાર્તિકી પૂનમે જ્યારે પિતૃઓનું પિંડદાન થાય, એમનું તર્પણ થાય, એમનું પૂજન થાય તો 100% એમનો મોક્ષ થાય છે. જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેની અવિસ્મરણીય લડાઈમાં માત્ર 24 વર્ષની અલ્પ આયુમાં પોતાના પ્રાણની આહુતિ આપી શહાદત વહોરી લેનાર જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો તેમજ આગેવાનો પણ જોડાયા હતા. આ તરફ આદિવાસી સમાજના જનનાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની આજે 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાના કાર્યાલય ખાતે બિરસા મુંડાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. જ્યારે આજે જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાએ તેઓને યાદ કરી બિરસા મુંડાને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. આ સરકારના જે વડા છે તે જ્યારે ઝારખંડની અંદર ચૂંટણી સમયે જઈને બિરસા દાદાની પ્રતિમાને પૂજતા હોય, એમની માટી લઈને ચડાવતા હોય, તો મારે એમને કહેવું છે કે આટલા મહાન પુરુષની વાત જ્યારે તમે કરતા હોય તો તમે એમને ભારત રત્ન આપો ને, શા માટે નથી આપતા, મારે એમ કહેવું છે. વાલિયા તાલુકા ભાજપના આદિવાસી આગેવાનોએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરી હતી અને 4 રસ્તા ઉપર આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, હેમંત વસાવા, યુવા મોરચાના ઉપપ્રમુખ અમિત વસાવા તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો આવી જ રીતે નેત્રંગ 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતર વસાવા અને આગેવાન શેરખાન પઠાણ સહિત આદિવાસી આગેવાનો અને યુવાનો જંગી સંખ્યામાં જોડાયા હતા. આમોદમાં વન વિભાગ દ્વારા પકડવામાં આવેલ મગર પાંજરું તોડી બહાર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચના આમોદ વન વિભાગના કર્મીઓએ ગત રોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂર્યો હતો. પાંજરે પૂરેલ મગરને વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો. ગત રાત્રિના મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો. મગર પાંજરામાંથી બહાર આવી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકો આ અંગે વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા તેઓ તરત જ દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજિત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું પુનઃ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. પાંજરું જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય, જેથી અંદર રહેલા મગરે બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કરવામાં આવી. કાર્યક્રમના પ્રારંભે સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. જ્યારે આમંત્રિત મહેમાનોના હસ્તે આદિવાસી સમાજના રીતિ રિવાજ મુજબ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો. જેઓએ આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા. સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં 4000 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રમાણીકરણ મળ્યું છે તે અંગે રાજ્યપાલે બિરદાવ્યું હતું. જ્યારે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પણ નેત્રંગ ખાતેથી રાજ્યપાલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલ ચાદર સાહિબના નામથી ઓળખાતા ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનકજીના દર્શન કરીને ગુરુ નાનકજીના જન્મજયંતિની ઉજવણી કરી. ગુરુ નાનકજી હજારો વર્ષ પહેલા ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા ઉપર ચાલવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા ત્યારે તેમણે ચાદર ઉપર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલ ગુરુદ્વારા ચાદર સાહિબ ગુરુદ્વારા નામથી ઓળખાય છે. ત્યારે કસક સ્થિત ગુરુદ્વારામાં આજરોજ ગુરુ નાનક જયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં ગુરુબાની પ્રાર્થના સહિત લંગર અને વિશેષમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. धन श्री गुरु नानक देव जी का 555वां प्रकाश गुरुपुरब मनाया जा रहा है। गुरुद्वारा चादर साहिब जी विखे और गुरुद्वारा लोहारा नबीपुर विखे जिसकी सेवा धन धन संत बाबा सरियाली साहब जी
वाले उन्होंने बाबा जी प्रमुख बाबा जी बाबा लखा सिंह जी, बाबा हरजीत सिंह जी, बाबा जसखा सिंह जी सेवा करवा रहे हैं। आज के दिन अंकलेश्वर, भरूच, अहमदाबाद, सूरत, बड़ोदरा की संगत सब आके धार्मिक प्रोग्राम चल रहा है, जिसमें कीर्तन, प्रशासन और ब्लड कैंप भी लगाया गया है। ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોના નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન નવી ઉર્જા, નવી ઉમંગ અને નવા ઉત્સાહ સાથે આવે તેવી ભાવના સાથે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રનું સ્નેહ મિલન સંમેલન સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું. રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સ્નેહ મિલન સમારોહમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યોનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકર્તાઓએ કરવા અગ્રણીઓએ આહવાન કર્યું હતું. વાગરા વિધાનસભાનું આજે ભરૂચ મુકામે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવેલો છે. દિવાળીના શુભ પર્વ પછી આજે સૌનું જીવન સુખમય રહે, સમૃદ્ધિમય રહે એવું પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ છીએ અને એકે એક આગેવાનો સરપંચો સાથે સ્નેહભરી આપલે કરી અને સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું. અમારા વહીવટી તંત્રમાં તાલુકા જિલ્લાથી લઈને સરકાર સુધી અમે બહુ નજીકથી જોઈએ છે કામ કરવાની એમની પદ્ધતિ. તો અધિકારીને પસીનો આવી જાય અને એક ગરમ થાય તો એને મનાવવા પડે. સૌ એકબીજાના મતમતાંતર ભૂલીને દિવાળીનો તહેવાર જે રીતે ઉજવાયો છે તેની ઉજવણીના ભાગરૂપે આજે આ વાગરા વિધાનસભામાં આપણે સૌ ભેગા થયા છે. નવા સંકલ્પ, નવા વિઝન, નવા વિચાર સાથે આપ સર્વને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નેત્રંગમાં આવેલ રાધેકૃષ્ણ મંદિરના હોલ ખાતે ઝઘડિયા વિધાનસભાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. ભરૂચ જિલ્લાની તમામ વિધાનસભામાં દિવાળી પર્વને લઈને ભાજપા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાઈ રહ્યા છે, જેને ભાગરૂપે આજરોજ નેત્રંગ ગામમાં આવેલ રાધેકૃષ્ણ મંદિરના હોલમાં ઝઘડિયા વિધાનસભાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની હાજરીમાં સદર કાર્યક્રમનું આયોજન કરાયું. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નૂતન વર્ષ તેમજ દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. સમારોહમાં પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ, આદિજાતિ મંત્રી શાંતિભાઈ વસાવા, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશભાઈ વસાવા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને સારી વર્તણૂકના આધારે 14 વર્ષ બાદ જેલ મુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. ભરૂચ સબ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી વિજય વસાવાએ 14 વર્ષ જેટલો સમય જેલમાં સજા ભોગવી હતી. ગુનો આચર્યો એ સમયે તેની ઉંમર 20 વર્ષની હતી. સજા દરમિયાન જેલમાં તેની વર્તણૂક સારી રહેતા કેદીને વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. સરકાર દ્વારા બાકીની સજા માફ કરી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, જેના આધારે આજરોજ પાકા કામના કેદી વિજય વસાવાને જેલ મુક્ત કરવામાં આવ્યો. આ દરમિયાન પરિવારજનો તેને લેવા આવતા જેલ બહાર લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ઇન્ચાર્જ જેલ અધિક્ષક એનપી રાઠોડે કેદીને ગુનાહિત દુનિયાથી દૂર રહી સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી ભગવદ્ ગીતા ભેટમાં આપી હતી. ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા 14 વર્ષથી સજા ભોગવી રહેલ છે. તેઓને BNSSની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાઓના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી તરફથી મજકૂર કેદીની બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજરોજ તેઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે. મને 2008માં ભરૂચ નામડા સેશન કોર્ટ ભરૂચ તરફથી મને આજીવન કેદની સજા આપવામાં આવેલી હતી. જે રોજ આજ રોજ 14 વર્ષ પૂર્ણ થતાં મને જેલ મુક્ત કરવામાં આવેલો છે. જે બદલ મેં વહેલી જેલ મુક્તિના 433 મુજબ એનપી રાઠોડ સાહેબના હસ્તેથી જે પ્રોસેસમાં જે દિવસના હસ્તે મને જે વહેલી જેલ મુક્તિ કરવામાં એમનો ખૂબ ખૂબ આભાર પાઠવું છું.
નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોના પ્રતિબંધ વચ્ચે મોટી ટ્રક પસાર થતા જાહેરનામાનો અમલ ક્યારે આવે તેવા સવાલો ઉઠ્યા છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ભારે વાહનો પસાર કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર આજે વહેલી સવારે નર્મદા મૈયા બ્રિજ પરથી મોટી ટ્રક પસાર કરવામાં આવી હતી. અકસ્માત ઝોનના કારણે આ બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં અવારનવાર બ્રિજ પરથી ભારે વાહનો બે રોકટોકપણે પસાર કરવામાં આવે છે. બ્રિજની બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં પણ બ્રિજથી પસાર ભારે વાહનો કઈ રીતે થાય છે તે એક સવાલ છે. ત્યારે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો કડકપણે અમલ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચના આમોદ નજીક આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી ટ્રક ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું, જ્યારે 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે ઉપર ફરી એકવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી વાપી જતા પરિવારની કારને એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચના આમોદ નજીક અકસ્માત નડ્યો હતો. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાઈ હતી, જેમાં ગંભીર ઈજાના પગલે કારમાં સવાર હંસાબેન પટેલ નામના મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે હિનાબેન પટેલ, શિવ પૂજારી હરેશ પટેલ અને ચિરાગ પટેલને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ હાઈવે ઉપર નબીપુરની પરવાના હોટલ સામેથી રોડની બાજુમાંથી મગદાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા જ એલસીબીએ દરોડા પાડી ટ્રક ચાલક સહિત 4 ઈસમોને 50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ પરવાના હોટલની બાજુમાં રોડની સાઈડમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ મગદાળની આડમાં સંતાડેલ વિદેશની દારૂની 2611 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 3.59 લાખનો દારૂ, 15 લાખની ટ્રક તેમજ ઇકો કાર, છોટા હાથી મળી કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જોધપુરના નિનાકપુરા ભવાદ ખાતે રહેતા ટ્રક ચાલક મહિરામ બાબુરામ બિશ્નોઈ, દીપક જયંતિ પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડિયાને ઝડપી પડ્યા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બાબુરામ ચૌધરી સહિત અન્ય 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના તુલસીધામ શાક માર્કેટમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ શાક માર્કેટ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મોડી રાત્રે લાગેલ આગના પગલે જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભરૂચના શુક્લતીર્થ ગામે નર્મદા નદીમાં નાહવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું. ભરૂચ તાલુકાના શુક્લતીર્થના મેળામાં સુરતના ગોળાદરા ગામનો સચિન નામનો યુવાન આવ્યો હતો. તે મેળામાં આવેલા તંબુ ચકડોળ સહિતના સ્થળે છૂટક મજૂરી કરતો હતો. ગઈકાલે બપોરના સમયે તે તેના મિત્ર સાથે શુક્લતીર્થ ગામે નર્મદા કિનારે નાહવા માટે ગયો હતો. તેના મિત્રોએ સ્નાન કર્યા બાદ જતા રહ્યા હતા. મોડે સુધી સચિન પરત ન આવતા ત્યારબાદ તેનો મૃતદેહ નદીમાં તરતો જોવા મળી આવ્યો હતો. યુવાનના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે. અંકલેશ્વરની આરએમપીએસ સ્કૂલમાં બાળ દિન નિમિત્તે શિક્ષકો દ્વારા મોબાઈલમાં સમય વેડફતા બાળકો માટે બોધપાઠ સમાન નાટક રજૂ કરવામાં આવ્યું. તારીખ 14મી નવેમ્બરના રોજ બાળ દિવસ નિમિત્તે ભરૂચની વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર આવેલ આરએમપીએસ સ્કૂલ ખાતે પણ શાળાના શિક્ષકો દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા સાંપ્રત સમયમાં બાળકોને લાગેલ મોબાઈલની લત પ્રત્યે જાગૃતિ લાવવા માટેનું એક સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. पिता का मतलब सिर्फ पैसा कमाना नहीं होता, बल्कि बच्चों के साथ प्यार बांटना भी होता है। मोबाइल आज के आधुनिक युग की एक अहम जरूरत है, पर उसको अपनी आदत मत बनाइए। मोबाइल का सही से प्रयोग करें और पढ़ाई में तेज रहिए और हमेशा माता पिता का कहना मानिए। मैंने आरएफ स्कूल में ज्वाइन करके एक अच्छी सैनिक को प्राप्त किया और आपके पढ़ाई में खुशियाँ लगी। जैसे कि आप भी पढ़ाई कीजिए और मोबाइल से थोड़ा दूर रहिए।
અંકલેશ્વરના ચૌટા નાકાથી જ્યોતિ ટોકીઝની વચ્ચે ડોમેસ્ટિક વાયોલન્સ કેસની બાબતે પરિવારને સાસુ, સસરા અને દિયરે ચાલુ બાઇકે લાત મારી જાનથી મારી નાખવાની કોશિશ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના જૂના દીવા રોડ ઉપર આવેલ અંબિકા નિકેતન સોસાયટીમાં રહેતી અને વકીલાતનો વ્યવસાય કરતા બંસરીબેન તેજસ રાણા ગત તારીખ 5મી ઓક્ટોબરના રોજ પોતાના પતિ અને 2 બાળકો સાથે બાઇક ઉપર અંકલેશ્વર કોર્ટથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વરના ચૌટા નાકાથી જ્યોતિ ટોકીઝની વચ્ચે પહોંચતા પાછળથી સાસુ, સસરા અને દિયર અન્ય બાઇક ઉપર આવ્યા હતા, જેઓ પૈકી દિયરે ડોમેસ્ટિક વાયોલન્સ કેસની બાબતે લાત મારતા દંપતી સહિત બાઇક ઉપર સવાર બંને બાળકો માર્ગ ઉપર પટકાયા હતા. તે સમયે બાઇકને લાત મારનાર દિયર ધવલ ભગવત રાણાએ કહેલ કે આવી જ રીતે હેરાન કરીશ તેમ કહી આગળ નીકળી ગયા હતા. જે બાદ બંસરીબેન રાણા તેઓના પતિ સાથે તેઓના કાકા સસરાના ઘરે કાકા સસરાને કહેવા ગયા હતા. દરમિયાન સાસુ, સસરા અને દિયર ત્યાં આવી ગયા હતા અને દંપતી સાથે માથાકૂટ કરી સાસુ અને સસરાએ પરિણીતાનું દિવાલ સાથે માથું અથાડી કપાળના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. કપડાં ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે ભવિષ્યમાં સાસુ સસરાથી તેઓને જાનનો ખતરો રહ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કાર્તિકી પૂનમ નિમિત્તે ભરૂચના પાંજરાપોળ ખાતે પવિત્ર પાલિતાણા શત્રુંજય તીર્થની રચના કરવામાં આવી. ચાતુર્માસ પૂર્ણ થતા દેશભરમાં વસતા જૈન સમાજ પાલિતાણા શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવામાં આવે છે. જૈન બંધુઓએ આજ રોજ ભગવાન આદિનાથના દર્શન, પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ શહેરમાં વસતા જે પરિવારો પાલિતાણા જઈ શકતા નથી તેઓ માટે જૈન શ્રેષ્ઠી શાંતિલાલ શ્રોફ અને સભ્યો દ્વારા ભરૂચના પાંજરાપોળ ખાતે પવિત્ર પાલિતાણા શત્રુંજય તીર્થની રચના કરવામાં આવી હતી. જેના પવિત્ર પાલિતાણા શત્રુંજય તીર્થની રચનાના દર્શન કરી સમાજના લોકોએ ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી. ગુમ થયા છે. આપના ટેલિવિઝન સ્ક્રીન ઉપર જે તસવીર નિહાળી રહ્યા છે તેઓનું નામ કિશન દયાભાઈ વસાવા છે, જેઓ ગત તારીખ 11મી નવેમ્બરના રોજ તેઓના ચિંગસપુરા મારુ ફળિયા ખાતેથી ગુમ થયા છે. જેઓને તે અંગે જાણ થાય તેઓએ મોબાઈલ નંબર 8511829026 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના શુક્લતીર્થની યાત્રામાં રેત માફિયાઓના પાપે દેવ દિવાળીએ જ 3 જિંદગી ડૂબી. વેજલપુરના પિતા પુત્ર સહિત અન્ય એક બાળક ડૂબી જતા આક્રાંત છવાયો. કાર્તિકી પૂનમે તર્પણની વિધિ બાદ નદીમાં પિંડદાન કરવા જતા ઘટના ઘટી. નર્મદા નદીમાં રેત માફિયાઓ દ્વારા બેફામ ખનન સામે ભભૂકતો રોષ. મિસ્ત્રી સમાજે ગ્રામ પંચાયત, પોલીસ, ખાણ ખનીજ અને જિલ્લા વહીવટી તંત્ર કાર્યવાહી કરે એવો રોષ વ્યક્ત કર્યો. ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની 2 ઘટનામાં 4ના મોત, જ્યારે 4 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. આજે જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ. ભરૂચ, અંકલેશ્વર સહિત વાલિયામાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. પૂર્વ ધારાસભ્ય નેતા છોટુ વસાવાએ બિરસા મુંડાને ભારત રત્ન આપવાની માંગ કરી. શુક્લતીર્થમાં દેવ દિવાળીએ નર્મદા કિનારે હજારો શ્રદ્ધાળુઓનું સ્નાન અને તર્પણ. કાર્તિકી પૂર્ણિમાએ તર્પણ વિધિનું વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓએ પિતૃ તર્પણ, નારાયણ બલિ, કાલસર્પ સહિતની વિધિમાં જોડાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.